વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરત સ્થિત લાર્સન એન્ડ ટુબ્રોના શસ્ત્ર પ્રણાલી ઉત્પાદન કેન્દ્રની મુલાકાત લઈને અદ્યતન સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને વિવિધ મહત્વપૂર્ણ સ્વદેશી સંરક્ષણ યોજનાઓની સમીક્ષા કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ કેન્દ્રના પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સંદેશ આપ્યો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર ખાતે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ વડાપ્રધાનને અહીં વિકસાવવામાં આવી રહેલ વિવિધ સ્વદેશી સંરક્ષણ પ્રણાલી અંગે વિગતવાર માહિતી આપી. આ કેન્દ્ર આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારે યાંત્રિક ઉત્પાદન અને બખ્તરબંધ સંરક્ષણ સાધનના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાત એવા સમય થઈ જ્યારે કંપનીને ભારતના મહત્વાકાંક્ષી સ્વદેશી 5મી પેઢીના યુદ્ધ વિમાન નિર્માણ પ્રકલ્પ માટે સંભવિત દાવેદારોમાં સ્થાન મળ્યું. સંરક્ષણ મંત્રાલયે આ પ્રકલ્પ માટે દરખાસ્ત મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી, જેમાં લાર્સન એન્ડ ટુબ્રો, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા અદ્યતન પ્રણાલી અને ભારત ફોર્સ BEML સહિતના 3 મોટા ઉદ્યોગ સમૂહને પસંદ કરવામાં આવ્યા. બ્યુરો ચીફ सुनील गांजावाला, बुलेट 26, गुजरात न्यूज, सूरत. 2019 में प्रधानमंत्री नरेंद्र मोदी ने इसका उद्घाटन किया था. K910T स्वचालित हॉवित्जर तोप यहाँ पर भारतीय सेना के लिए बनाए जाते हैं. साथ तमाम जो सैन्य उपकरण हैं उनके बारे में समझते हैं.